જેને સુખી થવું હોય, સુખપૂર્વક જીવન જેને જીવવું હોય, પરમાત્માની ભક્તિનું સુખને આનંદ પ્રાપ્ત કરવો હોય, શરીર અને પરિવારનું સુખ ને આનંદ જેને માણવો હોય, પોતે મેળવેલી ધન સંપત્તિ એમાંથી જો માણસને આનંદ માણવો હોય, સુખપૂર્વક જીવન જીવવું હોય, તો ભગવાન સ્વામિનારાયણે 200-250 વર્ષ પહેલાં સમગ્ર ભારતીય માનવ સમાજને પવિત્ર પ્રભુએ સંદેશો આપ્યો છે કે કેફી પદાર્થોના વ્યસનથી તમે દૂર રહી જાઓ. ભાંગ, ગાંજો, તમાકુ વગેરે વગેરે, દારૂ, આ વગેરે વગેરે જે કંઈ કેફી પદાર્થો જે શરીરને, પરિવારને, સંપત્તિને ભયંકર નુકસાન પહોંચાડે છે અને દેશને પણ ભયંકર નુકસાન પહોંચાડે છે. આજે આપણે જોઈએ તો કરોડો નહીં પણ અબજો રૂપિયા વ્યસનમાં માણસ ખતમ કરીને ઉડાડે છે. ઘણીવાર કથામાં આ વિષય ઉપર હું વાત કરી ચૂક્યો છું, વાત કરું છું, અને આપણા બધાની પ્રત્યેકની ફરજ છે કે આપણા ભારત દેશના માનવ સમાજને વ્યસનથી મુક્ત કરવા માટેનો પ્રમાણિક પ્રયાસ આપણે કરવો જોઈએ. તો આ બધી વાતને લક્ષ્યમાં રાખી, વર્તમાન કાળની પરિસ્થિતિઓને લક્ષ્યમાં રાખી અને ગઈકાલે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશભરમાં યુવાનોને નશા વિરુદ્ધ સંગઠિત કરવાના ઉદ્દેશથી નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન એમની શરૂઆત કરી છે. એમણે બહુ જરૂરી છે. આ અભિયાનોમાં પ્રત્યેકે જોડાવવું જોઈએ. જ્યારે વડાપ્રધાન શ્રીએ આ વિચાર પ્રસ્તુત કર્યો ત્યારે આ વિડીયોના માધ્યમથી શરૂ થયેલી આ મોદી સાહેબની પહેલમાં 28,000થી વધુ જગ્યાએથી વિડીયોના માધ્યમે 1 કરોડથી વધુ યુવાનો જોડાયા હતા. બહુ જરૂરી છે. આ 1 કરોડ યુવાન જોડાયા ને, એ બધાને આપણે વિનંતી કરીએ કે એક યુવાન 10 યુવાનોને વ્યસન મુક્ત કરે એટલે સીધા 10 કરોડ વ્યસન મુક્તિથી થાય. ખરેખર અત્યારે વર્તમાન કાળમાં બહુ જરૂરી છે. મોદી સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ અભિયાન આવતા 100 રવિવાર સુધી ચલાવવામાં આવશે, જેમાં સામાજિક, ધાર્મિક સંસ્થાઓને, સંતોને તેમજ ધર્મગુરુઓને આ અભિયાન ચલાવવા વિશે મોદી સાહેબે વાત કરી હતી, અપીલ કરી હતી. પ્રત્યેકે ખરેખર જોડાવાની જરૂર છે, પ્રયત્ન કરવાની જરૂર છે. હું તો ઘણી વખત કહી ચૂક્યો છું કે ગામડે ગામડે અને શહેરોમાં આવા બધા અભિયાનો ચલાવવા જોઈએ. જો આપણો સમાજ વ્યસનથી મુક્ત થશે તો પરિવાર અને આપણો દેશ સમૃદ્ધ છે, સુખી હશે. નહીતર સ્વપરિવાર અને દેશ બંને દુઃખી હશે. મોદી સાહેબે
એવી ચેતવણી આપી હતી કે જો યુવાનો નશા તરફ વળે તો તેનાથી અનેક ગૌણ નુકસાન થાય છે અને નશો યુવાનને પરિવારને અતિશય બરબાદ કરે છે અને સમાજથી દૂર કરી પણ દેશે, માતા પિતાથી પણ દૂર કરે છે. માતા પિતાના પોતાના દીકરાઓના આગળના વર્ષોના દિવસોના મહિનાના સુખના સ્વપ્નાઓ એ બધા ધૂળ ધાણી થઈ જતા હોય છે. જ્યારે પરિવાર અને સમાજમાં આવી ઘટનાઓ બને છે ત્યારે રાષ્ટ્રની શક્તિ કમજોર બને છે, જેનો ફાયદો દુશ્મન દેશો ઉઠાવે છે. તે દુશ્મન દેશો ડ્રગ્સ સપ્લાય કરીને કમાણી કરોડો અને અબજો રૂપિયાની કરે છે અને આપણને અબજો રૂપિયાની નુકસાની તો પહોંચાડે છે, પણ એની સાથે યુવા શક્તિ જે વ્યસન કરતા હોય તે લોકોના શરીર અને પરિવારો બધા જ ખતમ થાય છે. માટે આની નોંધ પ્રત્યેકે લેવી બહુ જ અતિશય જરૂરી તો છે જ, પણ ગંભીરતાપૂર્વક આની નોંધ લેવી જરૂરી છે. મોદી સાહેબે કહ્યું હતું કે જે યુવાનો નશાની લત સામે લડીને બહાર આવે છે, કહેતા વ્યસન છોડે છે, તેઓને નબળા નહીં પણ સાચા યોદ્ધા છે એમ માણસે સમજવું જોઈએ અને એને ખૂબ જ ધન્યવાદ આપીને બિરદાવવા જોઈએ. એના ભૂતકાળ તરફ આપણે ન ડોક્યું કરાય, એને એના ભૂતકાળનું સ્મરણ આપણે ન કરાવાય. તું આવો તો તું આવો તો તું આવો વ્યસની, તું આવો દારૂડિયો, તું આવો ભયંકર વ્યસની, એમ નહીં. એના ભૂતકાળને આપણે તાજો ન કરાવીએ, એના ભૂતકાળમાં એને આપણે વધુને વધુ દુઃખી ન કરીએ, હિંમતને બળ આપીને એના ભવિષ્યને આપણે દેખાડવા માટે પ્રયત્ન કરીએ. કોઈ વ્યક્તિનો ભૂતકાળ તેની ઓળખ નથી હોતી, પરંતુ મુશ્કેલીઓમાંથી બહાર આવવાની તેની હિંમત તેની સાચી ઓળખાણ હોય છે. આ મોદી સાહેબના વિચારો છે. આપણે વિચાર કરીએ, આવી મોટી હસ્તી દેશના યુવાનોની શરીરના સ્વાસ્થ્યની પણ આટલી બધી ચિંતા કરે. એ જ રીતે આપણા ભારત દેશના કંઈક પરમહંસો જે તે બધા સંપ્રદાયના જે ચિંતા કરતા હોય, પ્રયત્ન કરતા હોય, વ્યસન મુક્તિ માટે મહાપુરુષો પ્રયત્ન કરતા હોય, સમાજને યુવાનોને સમજાવતા હોય, એ પરમહંસોને પણ લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. એવા સદગ્રસ્તોને પણ ધન્યવાદ દેવા ઘટે કે જે આપણા યુવા ધનને વ્યસનથી મુક્ત કરવા માટેના પોતે પ્રયત્ન કરતા હોય છે. તો વાલા ભક્તો, આ વાતને વધુને વધુ માણસે સમાજમાં પ્રવર્તાવી ખૂબ જ જરૂરી છે. પોતપોતાના ગામમાં, પોતપોતાના પરિવારમાં, પોતપોતાની શેરી બજારમાં, પોતપોતાને લાગતા વળગતા જે કંઈ દૂર નજીકના જે કંઈ સદગ્રસ્તો હોય અને જે વ્યસનીઓ હોય, એને વ્યસન મુક્ત કરવા માટે પ્રત્યેકે વર્તમાન કાળમાં પ્રયત્ન કરવો જરૂરી છે. કારણ કે આનાથી એટલા બધા પરિણામો જબરજસ્ત માઠા આવે છે. દારૂની લટે ચડેલા
માવા મસાલીની લટે ચડેલા બુદ્ધિ સ્થાપિત થવાના કારણે ઘરમાં પત્ની, માતા પિતા, દીકરા દીકરીઓને બહુ જ મારઝૂડ કરતા હોય છે. મા બાપને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે. અનેક પ્રકારનું દેશને પણ નુકસાન કરતા હોય છે. બહુ ભયંકર માઠું પરિણામ એના માધ્યમથી આવતું હોય છે. અને એથી આગળ જો વિચારવું હોય ને તો પ્રત્યેક વિચારી શકે છે કે પૈસાની કમાણી માટે થઈ અને વ્યસનના પદાર્થોનું જે વેચાણ કરતા હોય એ લોકોએ જો પાછા વળે અને વ્યસનના પદાર્થોનું વેચાણ બંધ કરે, ન કરે, તો એની દેશભક્તિ, સમાજ ભક્તિ, માનવ ભક્તિ બહુ જ મોટી ગણાય. પરમાત્મા ચોક્કસ ને ચોક્કસ એની નોંધ તો લે, પણ એને પોતાને કદાચ એમ થતું હોય કે અમારી આવકનું શું, તો એ પરમાત્મા વ્યવસ્થા ચોક્કસ ને ચોક્કસ કોઈ પણ પ્રકારે કરે. દેવાનંદ સ્વામી તેવું લખ્યું છે, ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પોરે અન જોને, જન્મ તેણે જીવાડવાને ઉપાય સોયધો શુદ્ધ જોની. પદમાં બહુ અદ્ભુત વિચાર આપ્યો છે કે જેણે જન્મ આપ્યો છે પરમાત્માએ, આ શરીરનું પરમાત્માએ જ્યારે સર્જન કરી દીધું, રચના કરી દીધી છે, તો એ પરમાત્માને પણ જીવના પોષણ માટેની ચિંતા હોય છે ને બધી વ્યવસ્થા પરમાત્માએ કરી હોય છે ને કરતા હોય છે. થોડોક ભરોસો, વિશ્વાસ પ્રભુના વચનમાં, સમયની પ્રતીક્ષા અને ધીરજતા અને સાચા અર્થમાં, સાચી દિશામાં પૂરેપૂરો પુરુષાર્થ કરવાની જરૂર છે, આળસ અને પ્રમાદતા છોડીને. આવી જો સમાજ પ્રત્યેક નોંધ લઈ શકે તો આપણા ભારત દેશની અબજો રૂપિયાની સંપત્તિ રોજની બચે છે. રોજે રોજની અબજો રૂપિયાની સંપત્તિ બચે. શરીરના સ્વાસ્થ્ય બધાના સારા રહે, આયુષ્ય વધે. ઘણી બધી જ આપણી બહેન દીકરીઓ વિધવા થતી હોય છે. વ્યસનના કારણે ઘણાના મૃત્યુ થતા હોય છે. તો એવી આપણી યુવાન બહેનો કે દીકરીઓ એનો પણ ખૂબ જ રાજીપો અને આશીષ પ્રાપ્ત થાય. આવા ઘણા બધા લાભ પણ છે અને ન છોડે તો ઘણી પ્રકારના નુકસાનો છે. આદિ અનાદિથી આ બધી વાત છે. વ્યસનના કારણે કંઈક મોટા મોટા રજવાડાઓ અને કંઈક સમૃદ્ધ પરિવારો બધા ખતમ થઈ ગયાના ઇતિહાસો શાસ્ત્રોમાં બધા જ ગ્રંથિત થયેલા છે. માટે આજની આ વર્તમાન કાળની ઘડી સમય એમાં પ્રત્યેકને ખૂબ જ વિચારવું જરૂરી છે અને ગંભીરતાપૂર્વક આની નોંધ લેવી જરૂરી છે. અને પ્રત્યેક માતા પિતા પણ જો ખટકો રાખે અને પોતાના દીકરા દીકરીઓ ઉપર વધુ ધ્યાન દે અને સંગ દોસ્તી વ્યસને ચડી જતા હોય, ફેશને ચડી જતા હોય, ખોટા માર્ગે ચડી જતા હોય, તો કંઈક પાછા વાળવાનો પ્રયત્ન કરે તો માતા પિતા સુખી થાય છે. દીકરા દીકરીઓ ઉપર મા બાપ આંધળો વિશ્વાસ ન મૂકી દે. ખોટી ઘેલસામાં દીકરા દીકરીઓને ખોટા લાડ લડાવી અને જે ઉપકરણોથી જીવન ખતમ થતું હોય, શરીર ખતમ થતા હોય, સંપત્તિ ખતમ થતી હોય, સંસ્કાર આપણા ખતમ થતા હોય, તો એવા ઉપકરણો દીકરા દીકરીઓને લાવી દેવા કે આપવા એની ઘેલસામાંથી જો સમાજ બારો આવે
તો ઘણું બધું જ બચાવી શકાય એવું ખરું એમ. માટે આપની પાસે આ વિચાર પ્રસ્તુત કર્યો, મોદી સાહેબનો વિચાર પ્રસ્તુત કર્યો. આપણે સહુ કોઈ એને અનુસરવા માટેનો પ્રયત્ન કરીએ.